गुजरात के वडोदरा में फिर एक बार रफ्तार का कहर सामने आया है, जहां 3 छात्रों को टक्कर मारकर घायल किया गया। वडोदरा में दिन ब दिन सड़क हादसे बढ़ते जा रहे हैं। कुछ ऐसा ही रफ्तार का कहर डांडिया बाजार इलाके में लकड़ी पुल निकट देखा गया, जहां बेकाबू रफ्तार चल रही बाइक ने स्कूटर पर सवार 3 स्टूडेंट को टक्कर मार दी, जिसमें एक छात्रा गंभीर रूप से घायल हुई है। एमएस यूनिवर्सिटी की तीनों छात्राएं ट्यूशन जा रही थी, उस वक्त यह दुर्घटना घटी। घटना के बाद बड़ी संख्या में लोग मौके पर जमा हो गए और घायल छात्राओं को एसएसजी अस्पताल में इलाज हेतु भर्ती कराया गया। समूची घटना सीसीटीवी कैमरे में भी कैद हुई है, जिसमें बाइक की तेज रफ्तार साफ साफ देखी जा रही है। रापुरा पुलिस मामले की तफ्तीश करते हुए मौके से फरार बाइक चालक की खोजबीन कर रही है। મને ફોન આવ્યો ત્યાં ઘટના ઉપરથી કે તમારી છોકરીનો એક્સિડન્ટ થયો, એટલે અમે રિક્ષા લઈને આવ્યા હતા, એ બધું પેલો ભાગી ગયો હતો જે બાઇક ઠોકી ગયો હતો અને છોકરીઓ આ બાજુ પડી હતી। છોકરી પડી એ ઉપર ઓટો ચલાવીને જતો રહ્યો એક જણ પગ ઉપર જ। અત્યારે ડૉક્ટર કશું કહેતા નહીં, ફ્રેક્ચર છે એવું કહે છે ખાલી, બસ હોશમાં જ એટલે દુખાવો બહુ જ પેન થાય છે, બૂમા બૂમ કરે છે। પણ એ બાઇકવાળાને પકડજો પ્લીઝ યાર, આવું છોકરી ઉડાવી જવાય, સાઈડ ઉપર બિચારી છોકરી ઊભી હતી। હું તો કહું પકડીને 6 મહિના શું વર્ષ 2 મહિના ગાલી દેવો છો કે આવી રીતના તું સ્પીડમાં ગાડી ચલાવતા ભાન છે, આટલી બધી પબ્લિકમાં 100ની સ્પીડે ગાડી ચલાવતો હશે ઓછામાં ઓછી। બધા આજુબાજુએ મને કીધું છે અને સીસીટીવી કેમેરા બધે હોવા જ જોઈએ અને ખબર પડવી જોઈએ તૈયારીમાં કે આ બાઇકવાળો કેવો ફટાફટ જતો રહ્યો છોકરીને ઉડાવીને। છોકરો આ બાજુ આમ પડી, આ બાજુ આમ પડી।